નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળકો, આજે આપણે ધોરણ 3 વિષય કલશોર એકમ નંબર 7 એક છલાંગે દરિયો કૂદો એમાં પાઠ્યપુસ્તક સમજૂતી અને લેખન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં પાના નંબર 114 સુધી જોયું હતું. હવે આજે આપણે પાના નંબર 115 ઉપરનું સરસ મજાનું એક ચિત્ર આપ્યું છે. એની નીચે વાર્તાલાપ આપ્યો છે. બે માણસો વચ્ચે જે વાત થાય છે એ આપી છે. તો આપણે હવે એ વાર્તાનું વાંચન કરીએ, કે એ વાર્તાલાપનું હવે આપણે વાંચન કરીએ. ત્યારબાદ એને આપણે સમજૂતી મેળવીશું. તો સૌ પ્રથમ આપણે અહીં સરસ મજાનું ચિત્ર જોઈ શકીએ છીએ. એ ચિત્રમાં કોણ છે? આ શ્રીરામ છે અને અહીં હનુમાનજી છે. તો હનુમાન અને શ્રીરામ વચ્ચે જે વાત થઈ રહી છે એ બે વચ્ચેની વાતચીત અહીં આપણા સમક્ષ મૂકવામાં આવી છે. તો હવે આપણે એનું વાંચન કરીએ. રામ કહે છે, કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? હનુમાન કહે છે, હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. રામ કહે છે, હા, સીતા જીવે છે. સીતા મજામાં તો છે ને? હનુમાન આંખમાં આંસુ સાથે, પ્રભુ, આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? રામ, હા, એ સાચું છે, પણ કહે, તે માટે વીંટી સીતાને આપી હતી? તે મારી વીંટી સીતાને આપી હતી? મારો સંદેશ આપ્યો હતો? સીતાએ મારા માટે કોઈ સંદેશ કહેવડાવ્યો છે? હનુમાન કહે છે, હા પ્રભુ, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે. પણ પ્રભુ, સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે. એક વાનર, હનુમાન, તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં? હનુમાન, મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશાવાહક છે, તે તારું કામ પૂર્ણ કર્યું, તું જા. હું તો મારા સ્વામી શ્રીરામ સાથે જ આવીશ. સુગ્રીવ, ધન્ય માતા, ધન્ય. પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો. હનુમાન, પ્રભુ, આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ. અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે, કદાચ માતાને તકલીફ આપશે. હનુમાન ફરીથી રડવા લાગ્યા. રામ કહે છે, હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું. તું સીતાની ચિંતા છોડી દે. આવા 1000 રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, સીતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે. તો બાળકો, આપણે આ વાતચીત જોઈ. તો હવે આપણે એનું સમજૂતી મેળવીશું. જે રીતે આપણે આગળનું આ જે ગીત છે કે હનુમાનજી કહેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને, આ ગીતમાં આપણે સમજૂતી મેળવી હતી. એના પરથી જ આ વાર્તાલાપ અહીં આપ્યો છે કે રાવણ સીતા માતાનું અપહરણ કરીને લઈ ગયા હતા. ત્યારબાદ હનુમાનજી સીતા માતાને શોધવા માટે ગયા હતા. તો ક્યાં ગયા હતા? તો લંકામાં ગયા હતા. ત્યાં અશોક વાટિકામાં ગયા હતા. તો ત્યાંથી હનુમાનજી જ્યારે ફરી પાછા આવે છે ત્યારે શ્રીરામ હનુમાનજીને જે પૂછે છે અને હનુમાન અને શ્રીરામ વચ્ચે જે વાત થાય છે એની આપણે વાંચન કર્યું. હવે આપણે એની સમજૂતી મેળવીશું કે સીતા માતા અશોક વાટિકામાં છે. સીતા માતા અશોક વાટિકામાં છે અને રાવણે એનું અપહરણ કર્યું છે. તે પછી હનુમાનજી શ્રીરામ પાસે આવે છે અને હનુમાનજી શ્રીરામને કહે છે, શ્રીરામે હનુમાનજીને
સીતા માતા જ્યાં છે ત્યાં મોકલ્યા હતા પોતાનો સંદેશો લઈને, અને ત્યાંથી પાછા હનુમાનજી આવે છે અને શ્રી રામ સાથે વાત કરે છે કે રામ હનુમાનજીને પૂછે છે કે કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા, એટલે કે સીતા તમને મળી, સીતા માતા તમને મળી, એમ હનુમાનજીને રામ પૂછે છે. અને હનુમાન કહે છે કે હા પ્રભુ, કે હા ભગવાન, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. ક્યાં છે? લંકાની અશોક વાટિકામાં સીતા માતાને બંધક બનાવીને રાખવામાં આવી છે લંકામાં. તો રામ કહે છે હા સીતા જીવે છે, સીતા મજામાં તો છે ને? એટલે રામ હનુમાનને કહે છે કે હા હવે તો શાંતિ થઈ, સીતા જીવે છે અને એ મજામાં પણ છે ને, એમ હનુમાનને પૂછે છે. એટલે હનુમાનજી પછી રામને કહે છે, હનુમાનની આંખમાં આંસુ આવી જાય છે અને હનુમાનજી કહે છે કે તમારાથી દૂર રહીને સીતા માતા કેવી રીતે મજામાં કે ખુશ રહી શકે? એટલે રામ કહે છે હા એ તો સાચું છે, પણ તે મારી વીંટી સીતા માતાને આપી હતી કે હનુમાન દ્વારા રામે પેલી સીતા માતા પાસે પોતાનો સંદેશો મોકલાવ્યો હતો, અને વીંટી હનુમાન દ્વારા રામે સીતાને વીંટી મોકલાવી હતી અને સંદેશો આપ્યો હતો. સીતાએ મારા માટે કોઈ સંદેશો કહેવડાવ્યો છે? એમ પૂછે છે કે સીતાએ મને કશું કહેવડાવ્યું છે? એટલે હનુમાનજી કહે છે હા, વીંટીથી માતાએ મને ઓળખ્યો અને મારી સાથે સીતા માતાએ વાત પણ કરી. અને સીતા માતાએ કહ્યું છે કે તમે ચિંતા ન કરશો, પ્રભુને કહેજો કે રામને કહેજો કે મારી ચિંતા ના કરે. પણ હું તમને સાચું કહું, મને તો સીતા માતાની ખૂબ જ ચિંતા થાય છે, એમ હનુમાનજી રામને કહે છે. પછી એક વાનર એટલે કે વાંદરો બોલે છે, હનુમાન તમે સીતા માતાને ત્યાં જઈને આવ્યા, સીતા માતાને મળીને આવ્યા, તો તમે સીતા માતાને કેમ ન લાવ્યા? એમ એક વાનર હનુમાનને પૂછે છે. તો હનુમાન કહે છે મેં માતાને કહ્યું કે હું તમને મારી ખભે બેસાડીને રામ પાસે લઈ જાઉં, પણ સીતા માતાએ ના પાડી. તમે તો સંદેશાવાહક છો. સંદેશાવાહક એટલે કે સંદેશો જે આપણે મોકલીએ છીએ એ એકબીજા સાથે આપલે કરવાનું કામ કરનારને સંદેશાવાહક કહેવામાં આવે છે. તે તમારું કામ પૂર્ણ કર્યું, તે તારું કામ પૂર્ણ કરી દીધું છે, તું હવે જા. અને સ્વામી એટલે કે જે સીતા માતાના પતિ રામ છે એને સાથે જ હું આવીશ એમ કહ્યું. સુગ્રીવ કહે છે ધન્ય માતા ધન્ય, પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો છે. ભરોસો એટલે કે વિશ્વાસ, કે ભગવાન પર તમારો કેટલો ભરોસો વિશ્વાસ છે. હનુમાનજી કહે છે પ્રભુ આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ, કે આપણે ઘણી ઉતાવળ કરીને લંકામાં જવું જોઈએ. અત્યારે તો રાવણ અને રાક્ષસો ખૂબ જ ગુસ્સામાં હશે, કદાચ સીતા માતાને કોઈ તકલીફ પહોંચાડે તો, એમ કહીને હનુમાનજી ફરી પાછા રડવા લાગે છે. અને રામ કહે છે હા હનુમાન, આપણે સૌ જલ્દીથી લંકા પહોંચીશું, એટલે આપણે તરત જ થોડા સમય પછી લંકા પહોંચી જઈશું એમ કહે છે. પરંતુ મને સીતા માતાની ચિંતા થાય છે, તું સીતા માતાની ચિંતા છોડી દે. આવા 1000 રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, સીતા માતાનો કોઈ વાળ પણ વાંકું કરી શકશે નહીં, એમ રામ હનુમાનજીને કહે છે. તો બાળકો આપણે આની સમજૂતી મેળવી. હવે આપણે એમાંથી કેટલાક અહીં આપણને પ્રશ્નો આપ્યા છે કે વિકલ્પો આપ્યા છે આપણે જોઈશું. તો અહીં સૂચના વાંચીએ, નીચે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો, આ વાક્યને આધારે શું કહી શકાય તે જણાવો. આ માટે 4-5 મિત્રો જૂથમાં ચર્ચા કરો અને સાચો જવાબ શોધો. તો અહીં આપણને ઉદાહરણ આપ્યું છે, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો. તો અહીં 3 અ, બ અને ક આપ્યા છે, તો એ આપણે સૌપ્રથમ વાંચીશું. હનુમાને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. રાવણે વીંટી બતાવી એટલે સીતા ઓળખી ગયા. સીતાએ વીંટી જોઈને રામને ઓળખ્યા. તો કોણ ગયું હતું?
સૌપ્રથમ તો કોણ ગયું હતું સીતા માતા પાસે? તો હનુમાનજી ગયા હતા અને શ્રી રામની વીંટી હનુમાનજીએ સીતા માતાને બતાવી હતી અને તેના પરથી સીતા માતાએ હનુમાનજીને ઓળખ્યા હતા કે આ શ્રી રામે મોકલ્યા છે. તો કયું વાક્ય સાચું આવશે? હનુમાને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. તો એની સામે આપણે ડેશ કરીને સાચું એવું લખવાનું રહેશે. હવે આપણે આ ઉદાહરણ જોયું એના પરથી આપણને 1, 2, 3, 4 અને 5 વાક્યો આપ્યા છે. તો એ 5 વાક્યો આપણે જોઈશું. તો આપણે સૌપ્રથમ એનું વાંચન કરીએ. 1 નંબર છે, પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? તો અહીં અ, બ અને ક આપ્યા છે. તો એમાંનું સાચું વાક્ય કયું તે હવે આપણે જોઈશું. તો અહીં અ, સીતા દુઃખી છે. બ, રામ દુઃખી છે. ક, રામ અને સીતા દુઃખી છે. તો અહીં કયું વાક્ય સાચું આવશે તે આપણે જોઈએ. તો અહીં કયું વાક્ય સાચું આવશે? સીતા દુઃખી છે. પહેલા નંબરનું વાક્ય સાચું આવશે. તો અહીં ડેશ કરીને અહીં લખીશું સાચું. હવે 2 નંબર, માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો? અ, સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. બ, રામને ખબર છે કે સીતા જાતે પાછા આવશે. ક, સીતાને વિશ્વાસ છે કે રામ લેવા નહીં આવે. તો આમાં કયું વાક્ય સાચું આવશે? તો પહેલા નંબરનું જે વાક્ય છે, સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. તો અહીં આડી ડેશ કરીને અહીં આપણે લખીશું સાચું. હવે 3 નંબર, 1000 રાવણ કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ વાંકો નહીં કરી શકે. તો અ છે, સીતાના વાળ ખૂબ જ મજબૂત છે કે એને વાળી શકાય નહીં. બ, સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. અને ક, રાવણ અને રાક્ષસો એટલા બધા ઢીલા છે કે એક વાળ પણ વાળી ન શકે. તો આમાં કયું વાક્ય સાચું આવશે? તો આ જે બીજા નંબરનું બ વાક્ય છે, સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે, આ આવશે. તો અહીં આપણે લખીશું સાચું. હવે 4 નંબર, સાહેબ ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકીને એમને જ સાંભળતા રહીએ. બ, સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે. બ, સાહેબ એટલું ધીમું ગાય છે કે આપણે સાંભળવા માટે બીજા કામ બંધ કરવા પડે. ક, બીજા કામ એટલા ખરાબ છે કે એના કરતાં તો સાહેબનું ગીત સાંભળવું સારું. તો અહીં ચોથા વાક્યમાં કયું વાક્ય સાચું આવશે? તો પહેલા નંબરનું કે સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે. અહીં લખીશું સાચું. હવે 5 નંબર, રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે. અ, રોહન સસલા જેવી ઝડપથી દોડે છે. બ, સસલું ધીમે ધીમે દોડે છે. ક, રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે. તો કયું વાક્ય સાચું આવશે? ક, રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે. તો અહીં આપણે લખીશું સાચું. હવે જૂથમાં કામ કરો. વાર્તાના ચિત્રો ધ્યાનથી જુઓ. તમને ચિત્રમાં શું શું દેખાય છે તેની ચર્ચા તમારા મિત્ર સાથે કરો. ચર્ચા કર્યા બાદ મિત્રો સાથે મળીને આ ચિત્ર વિશે 3 વાક્યનો ફકરો લખો. તો અહીં બાળકો આપણે આ જે ચિત્ર જોયું એ ચિત્રમાં તમને શું દેખાય છે ચિત્ર વર્ણન કરવાનું છે અને એના 3 થી 4 વાક્યો બનાવવાના છે. તો એ વાક્ય બનાવવાના રહેશે તમારે.
હવે પ્રશ્ન નંબર આગળનું જોઈએ. અગાઉ રમ્યા હતા તે રમત બીજી રીતે રમીએ. તો આપણે આગળ પણ એક રમત રમી ગયા હતા, શિક્ષક દ્વારા બોલવામાં આવતું હતું અને બાળકો કૂદતા હતા. તે જ રીતે અહીં પણ એવી જ રમત આપી છે, એ તમારે વાંચીને રમવાની રહેશે. હવે આપણે નીચે કૌંસના શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો. ત્યારબાદ કૌંસના કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો. આ હું તમને લખીને ફોટો પાડીને મોકલી આપીશ. એ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં અને સ્વાધ્યાય પોથીમાં પણ લખવાનું રહેશે.